નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ સ્નેપમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના મહત્વના સમાચાર. સનાતન ધર્મની રક્ષા, સંસ્કૃતિના જતન અને આધ્યાત્મિક જાગૃતિના પવિત્ર ઉદ્દેશ્ય સાથે રાજ્યભરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ જ અભિયાનને વધુ વેગ આપતા દર રવિવારે આયોજિત થતા ભજન સત્સંગ કાર્યક્રમની કડી રૂપે ગત રવિવારે પાટણ હાઈવે પર આવેલ શ્રીજી વાટિકા મહાદેવ મંદિર ખાતે ભગવાન ભોળાનાથના પાવન સાનિધ્યમાં ભવ્ય ભજન સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ ભારતના બનાસકાંઠા જિલ્લા મહિલા આગેવાનોની ઉપસ્થિતિએ સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. બનાસકાંઠા જિલ્લાના મહિલા આગેવાન પૂજાબેન કલ્પેશભાઈ ઠક્કર અને તેમની ટીમે ભક્તિ રસથી ઓતપ્રોત ભજનોની એવી રમઝટ બોલાવી કે ઉપસ્થિત શ્રદ્ધાળુઓ કલાકો સુધી હરિભક્તિના રંગમાં રંગાઈ ગયા. કાર્યક્રમ દરમિયાન ભગવાનના નામ સંકીર્તન, ભજન કીર્તન અને સત્સંગ દ્વારા સમાજમાં ધર્મ પ્રેમ, સંસ્કાર અને એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોએ ભજનની મધુર ધૂન સાથે ભાવ વિભોર બની ભગવાન શિવના ચરણોમાં શ્રદ્ધા વ્યક્ત કરી હતી. આ સમગ્ર ભવ્ય ભજન સત્સંગ કાર્યક્રમના મુખ્ય દાતા તરીકે પાયલબેન સુનિલભાઈ પલાણે મહત્વપૂર્ણ યોગદાન આપી કાર્યક્રમને સફળ બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી. આયોજકોના જણાવ્યા મુજબ દર રવિવારે આવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરીને સમાજમાં સનાતન ધર્મ પ્રત્યે આસ્થા મજબૂત કરવી, નવી પેઢીને ભારતીય સંસ્કૃતિ સાથે જોડવી અને ધાર્મિક મૂલ્યોનું જતન કરવું એ મુખ્ય હેતુ છે. કાર્યક્રમના અંતે મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજન સફળ બનાવવા માટે મહિલા મંડળના સભ્યો, ટ્રસ્ટના કાર્યકરો તથા સેવાભાવી આગેવાનોએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. ઉપસ્થિત ભાવિકોએ આવા કાર્યક્રમો સમાજમાં આધ્યાત્મિક ચેતના અને ધાર્મિક એકતા મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. અહેવાલ ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા, વાવ થરાદ.